સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાડી ગામની સીમમાંથી પોલીસને મોટી સફળતા મળી છે, જે ગુજરાત પોલીસ અને ધજાડા પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે ખેતરમાં તુવેરના પાકની આડમાં કરવામાં આવેલ ગેરકાયદેસર ગાંજાની ખેતી ઝડપી પાડવામાં આવી છે, જે પોલીસ અંદાજે 471 ગાંજાના છોડ જેની બજાર કિંમત રૂપિયા 2.35 કરોડ જેટલી થાય છે તે કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે આ કાર્યવાહી નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે, જે હાલ પોલીસ દ્વારા આરોપી પાસેથી ગાંજાના બિયારણના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબે એનડીપીએસના કેસ કરવા માટે દરેક થાણા અધિકારીઓને પણ સૂચના આપેલી હતી। આ અનુસંધાને લીમડી ડિવિઝનના ડીવાયએસપી શ્રી વિશાલ રબારી સાહેબને એવી માહિતી મળેલી હતી કે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા કે જેઓ કસવાડી તાલુકા સાયલાના રહેવાસી છે, તેઓ પોતાની કસવાડી ગામની જે સીમમાં આવેલું પોતાનું કબજા ભોગવટાનું જે ખેતર છે એ ખેતરમાં તુવેરના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરે છે। આ માહિતી મળતા ડીવાયએસપી શ્રીએ તેમના તાબા હેઠળના પીઆઈ શ્રી સોલંકી અને પીએસઆઈ શ્રી ઝાલાને સૂચના આપેલી હતી કે બાતમીના આધારે